क्या कोडिंग मेरे बस की लाइन है या नहीं है? अगर एक अंधा इंसान कोडिंग सीख सकता है, एक डेफ एंड डम सीख सकता है, तो मैं सीख सकता हूँ। हर एक चीज का सॉल्यूशन है। इस दुनिया के अंदर सभी रास्ते हैं, लेकिन ढूंढने वाला सही चाहिए। या जो बच्चे के कम परसेंटेज आ रहे हैं, उसको खुद को ये नहीं सोचना चाहिए कि मुझे साबरमती जाना। अरे इंस्टा पे पोस्ट करना है या फेसबुक पे पोस्ट करना है तो पोस्ट करो कि मेरे पास इतना फंड है, किसी को हेल्प चाहिए, किसी के पास लैपटॉप नहीं है, तो कुछ ऐसा पोस्ट करो। आ रही है तो फॉलो करना बहुत जरूरी है। हर लड़की को और हर लड़के को अपने फादर और मदर को यही कहना है कि बाप तू चिंता मत कर, मैं बैठा हूं, मैं करूंगा। વ્યક્તિ વધારે જાગે છે, વધારે કામ કરે છે, વધારે જીવે છે, જે વ્યક્તિ વધારે ખાય છે એ વધારે આળસુ બની જાય છે અને જલ્દી મરી જાય છે। સવારે સૂરજ ઉગે, રાત્રે સૂરજ ડૂબે, એની હાજરીમાં જેટલા સારા કાર્ય થઈ જતા હોય એ કરો તો એ એક્ટિવેટેડ રહેશો। ये 3-4 साल कोई मित्र नहीं, बुक्स मेरे मित्र, कोई और गेम नहीं, पढ़ाई, सही गुरु, सही आचरण, अभ्यास, सिर्फ अभ्यास। जोरदार जादू है दोस्तों कि मैं एक पेड़ के नीचे बैठकर लंदन लेक्चर ले सकता और वहां से पाउंड। जो धीरज सर का जो स्टडी कराने का तरीका है वो देख के मेरा लड़का यहाँ पर सेट हो गया पढ़ने में। वैसे ही क्या होता है कि लड़के को हम भेजते हैं तो उसको पढ़ने की इच्छा नहीं होती है और तुरंत भाग के आ जाता है, लेकिन यहाँ पर जो आया और जो उसका मन लगा सीखने में, क्योंकि धीरज सर वो गुरु की तरह नहीं लेकिन फ्रेंड की तरह ही सिखा रहे हैं सबको। तो हमने भी इसमें इन्वेस्ट करने का सोचा है। 1 साल से हमने इन्वेस्ट किया हुआ है और जो भी डील हुई है टोटली MOU इन राइटिंग पर हुआ है और जो भी डील हुआ है वो समय से पहले ही मिल जाता है। धीरज सर माटे ने रॉयल माटे मारे એટલું કહેવાનું રહેશે, આઈ ફાઉન્ડ બેસ્ટ ઇન અમદાવાદ, એક મેન્ટર તરીકે, એક ગુરુ તરીકે, એક સચોટ ગાઈડલાઈન તરીકે મારા બંને દીકરાને એમને બહુ સ્ટ્રેન કર્યા છે। 10મા ધોરણ 12મા પછી તમારે જે આગળ શું કોર્સિસ કરવા છે તેનો ગાઈડન્સ લો। તો તે સેમિનાર મેં 10મા ધોરણમાં ભર્યો ત્યારે હું બહુ જ ખુશ થઈ હતી કે મને સાચું ગાઈડન્સ મળે છે। 10મામાં 12મામાં પછી કોલેજ પછી દરેક વખતે મારે જ્યારે એજ્યુકેશનનું કંઈ પણ લેવું હોય તો મેં આ સરની જ લીધેલી છે સલાહ, અને એ પછી તો મને એટલું બધું ખુશ થઈ ગઈ હતી કે મને બહુ સાચું ગાઈડન્સ મળે છે। એ પછી તો કોઈ બી છોકરાઓ SSCમાં હોય કે 12મામાં કોઈનું હોય હું તરત જ બધાને
વોટ્સએપ કરી જ દઉં કે તમે અહીંયા આગળ એક વખત મળવા આવો, આ સરને મળશો એટલે તમારા છોકરાઓનું ભવિષ્ય ઉજળું થઈ ગયું. અને અહીંયા રોયલ ટેકનોશોપમાં એમને પૂરો સપોર્ટ મળ્યો અને એમના પૂરા માર્ગદર્શનની અંદર અમારો જે ગોલ હતો એને બહાર જવા માટે, ભણવા માટે, એના માટે અત્યારે એમનો બધો પ્રોસેસ થઈ અને અત્યારે બહાર જઈ રહી છે. Under the Dheeraj sir guidance, I have learned many things, so it would not be more difficult for me to learn the new things, and with, whether it's about coding or with engaging with other people, it has been developed me in myself right now. મેં અને મારા પેરેન્ટ્સે ધીરજ સર જોડે 2 ઓનલાઈન કાઉન્સેલિંગ્સ કરી અને એના પછી અમે લોકો તરત અહીંયા અમદાવાદ આવી ગયા એમના પાસે ઓફલાઈન કાઉન્સેલિંગ કરવા માટે. એમને મને એક ફાઇલ આપી હતી જેમાં એમણે મને આખો એક રોડ મેપ બનાવીને આપ્યો હતો કે જે રીતે આપણે 11-12માં 2 વર્ષમાં આ બધું કરશું, સો યુ કેન ગો ટુ US. સો આફ્ટર એમને બધું મને પરફેક્ટ એક રોડ મેપ બનાવી દીધો. પછી હું જ્યારે એ ફાઇલ એનાલાઇઝ કરવા બેઠી, એટ દેટ ટાઈમ મને એવું લાગ્યું કે હાઉ ધીસ એવરીથિંગ ઇઝ ઇવન પોસિબલ કે 12th-11th બી કરવાનું, પ્લસ SAT, પછી જે જેટલી બી એબ્રોડ એક્ઝામ્સ હોય એ બધી બી કરવાની, પ્લસ એના કોડિંગ ક્લાસીસ બી કરવા. આટલું બધું હેક્ટિક શેડ્યુલ હું કેવી રીતના કરી છે? કારણ મેં સરને પૂછ્યું એવી રીતના એમના પાસે ગાઈડન્સ લેવા માટે. તો એમણે કીધું કે ધ્રિતિ બહુ જ સિમ્પલ છે, તું ખાલી મારી ઇન્સ્ટ્રક્શન્સ સાંભળ, હું તને જે કહું એ તું ફોલો કરતી જા અને તારું છેલ્લે તું US પહોંચી જ જઈશ એવી રીતના. સો એમને 2 વર્ષ પહેલાં એ ફાઇલમાં લખીને આપ્યું હતું કે ધ્રિતિ 2 years પછી આ ડેટે US જશે. એન્ડ વોટ એવર જે બી એમને લખ્યું હતું એ ફાઇલ ઉપર, ઈચ એન્ડ એવરીથિંગ જે બી એમને લખ્યું હતું એ બધું જ સાચું થયું છે. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ US in mid-August. Dheeraj sir has instilled in me such great values and has given me experiences which have shaped my journey all the way till my graduation. A lot of things that he has taught and the way that he's so kind as a mentor has really influenced how I bring those values with me all across the world. And in the way that I mentor people, when I tutor them, when I help them through their struggles, his kindness has been something that has inspired me to bring the same. And I really value that. Also, he really hammered in me this idea that I need to be rooted to my culture. I need to be rooted to my values, my ethos, and my morals. And that is something that has really shaped the way I interact with people. And I bring my experiences and my culture to every room I go in. He taught me that I must carry the power of Agnihotra and the power of Shiva Abhishek. And I think that really helped me in my times of struggle or in my times of hardship when life was not as black and white. And it showed me different shades of, issues. And I could also use the strength of Agnihotra and the strength of Shiva Abhishek to help people around me, to give them energy when they needed it. It has also shaped the way I mentor people, I tutor people, and I help them and I scaffold them into learning. I'm very grateful to him. Like I always say, I'm very thankful for everything that he has done for me and he continues to do for everyone else. He's quite literally the best that mentorship can ever get. And I just want to assure you, you're in the best hands. Thank you.